તો મિત્રો, તમને અગાઉ જે વિડીયો મળ્યો છે એમાં તમે શૂન્યો શોધવાના દાખલા મેં શીખવાડ્યા છે અને તમને 2.1માં ગ્રાફ ઉપરથી શૂન્યોની સંખ્યા કેટલી મળે એની પણ પ્રેક્ટિસ કરવાનું કીધું છે અને બાકી તમને 10 દાખલા શૂન્યો શોધવાના મેં મોકલ્યા છે. હવે સ્વાધ્યાય 2.2ની અંદર જે દાખલા ગણવાના છે કે જેમાં શૂન્યો પરથી આપણે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ મેળવવાનો છે, તો એના માટે કેટલાક સૂત્રો આપણને ફરજિયાત આવડવા જોઈએ. જો એ સૂત્રો આપણને બરાબર ના આવડે તો આપણે એ દાખલાને બરાબર ન ગણી શકીએ. તો આજના વિડીયો લેક્ચરની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ હું કેટલાક સૂત્રો આપની સાથે અહીંયા શેર કરું છું, અહીંયા તમને સમજાવું છું, લખાવું છું. પણ પછી બધા જ સૂત્રો તમે મિનિમમ 2 વાર ઘરે લખી કમ્પ્લીટલી મોઢે કરી અને હોમવર્ક કમ્પ્લીટ કરજો. અને મોઢે આજે કરી જ નાખજો. તમને વિડીયો મળે અને જેવો તમે આ વિડીયો જોઈ લો એટલે બરાબર સૂત્રો નોટ ડાઉન કરીને મોઢે કરી રાખજો. સૂત્રો બહુ જરૂરી છે એટલે હું લગભગ એવું કરીશ કે બોર્ડ પર તો તમને સૂત્રો લખાઈશ જ, પણ એની જોડે જોડે હું તમને એક નોટબુકની અંદર પણ એ જ સૂત્રો લખીને PDF મોકલી આપીશ. તો તમે PDFમાંથી તમારી નોટબુકમાં લખી નાખજો અને પછી હોમવર્કમાં 2 વાર લખજો. ચાલો, તો સૌથી પહેલાં સુરેખ બહુપદી માટે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax પ્લસ b અને જ્યાં આ a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હવે સુરેખ બહુપદીને એક જ શૂન્ય મળે અને એ શૂન્યનું જો સૂત્ર આપણે લખવું હોય તો એ શૂન્ય શોધવાનું સૂત્ર થાય -b/a. સુરેખ બહુપદીને એક જ શૂન્ય મળે અને એ શૂન્ય માટેનું સૂત્ર થાય શૂન્ય બરાબર -b/a. શૂન્ય એટલે શું હતું? ગઈકાલે તમને સમજાવ્યું હતું. શૂન્ય એટલે એક્સની એવી કિંમત કે જેના માટે બહુપદીની કિંમત 0 આવે. હવે હવે જો આટલું સૂત્ર તો લખી નાખ્યું, પણ જોડે જોડે સહગુણકોના સંદર્ભમાં પણ મોઢે કરવાનું. -b, તો b એટલે અચળ પદ હોય. સુરેખ બહુપદીમાં એક x વાળું પદ હોય ને એક અચળ પદ હોય, એટલે b એટલે અચળ પદ હોય ને એ જે છે એ x નો સહગુણક હોય, એટલે x નો સહગુણક. તો તમે મોઢે કરો તો ખાલી આટલું મોઢે નહીં રાખવાનું, તમારે આ બંને વસ્તુ, જો કે આ સમજીને લખાય એવું છે એટલે આ એક સમયે ગોખો નહીં તો પણ ચાલે કે શૂન્ય બરાબર -b/a બરાબર માઇનસ અચળ પદ અપોન x નો સહગુણક. ચાલો, એના પછી દ્વિઘાત બહુપદી. હવે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax² + bx + c જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax² + bx + c જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હવે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય હોય તો આમાં આપણને 2 સૂત્ર મળશે. એક સૂત્ર છે શૂન્યોનો સરવાળો. હવે 2 શૂન્યો મળે તો માની લો કે એક શૂન્યને હું આલ્ફા કહું છું ને એક શૂન્યને હું બીટા કહું, તો શૂન્યોનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. શૂન્યોનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા, એનું સૂત્ર -b/a. હવે અહીંયા જુઓ કે b શું છે? તો b છે x નો સહગુણક અને a છે એ x² નો સહગુણક. તો દ્વિઘાત બહુપદીમાં શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર -b/a બરાબર -b એટલે x નો સહગુણક
અને એ એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક. એ જ રીતે બીજું સૂત્ર આમાં આવશે શૂન્યોનો ગુણાકાર. તો શૂન્યોનો ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા, અને આલ્ફા ગુણ્યા બીટા એટલે C/A. શૂન્યોનો ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા એટલે C/A. C એટલે અચળ પદ અને A એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક. તો દ્વિઘાત બહુપદીની અંદર આ બે સૂત્રો છે. એક છે શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર -B/A, અને આના પરથી ખબર પડે કે B એટલે એક્સનો સહગુણક અને A એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક. અને શૂન્યોનો ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા એટલે કે C/A. C એટલે અચળ પદ અને A એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક. ચાલો આ જ રીતે હવે આપણે વાત કરીએ ત્રિઘાત બહુપદી માટે. તો ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax ઘન વત્તા bx સ્ક્વેર વત્તા cx વત્તા d, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax ઘન વત્તા bx સ્ક્વેર વત્તા cx વત્તા d, જ્યાં એક્સ ઘનનો સહગુણક એટલે a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હવે ત્રિઘાત બહુપદીમાં 3 સૂત્રો મળે, કારણ કે ત્રિઘાત બહુપદીમાં 3 એટલે વધુમાં વધુ 3 સૂત્રો મળે. તો ત્રિઘાત બહુપદીના 3 સૂત્રોને સપોઝ હું કહું છું આલ્ફા, બીટા અને ગામા. તો ત્રિઘાત બહુપદી માટે શૂન્યોના સરવાળાનું સૂત્ર શું થશે? આલ્ફા વત્તા બીટા વત્તા ગામા, અને એનું સૂત્ર આપણે લખીશું -B/A. -B/A, જ્યાં B હવે અહીંયા જો B અહીંયા પણ છે, B અહીંયા પણ છે અને B અહીંયા પણ છે, પણ અહીંયા B એટલે અચળ પદ. દ્વિઘાત બહુપદીમાં B એટલે એક્સનો સહગુણક અને ત્રિઘાત બહુપદીમાં B એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક અને A એટલે એક્સ ઘનનો સહગુણક. તો ત્રિઘાત બહુપદીમાં શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા વત્તા ગામા બરાબર -B/A બરાબર -B એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક અને A એટલે એક્સ ઘનનો સહગુણક. ચાલો એના પછી શૂન્યોનો ગુણાકાર શૂન્યોના ગુણાકારનો સરવાળો. જો સૂત્ર છે શૂન્યોના ગુણાકારનો સરવાળો, એટલે શૂન્યોના ગુણાકારનો સરવાળો. હવે 3 શૂન્યો છે આલ્ફા, બીટા અને ગામા, એટલે આલ્ફા બીટા વત્તા બીટા ગામા વત્તા ગામા આલ્ફા. આલ્ફા બીટા વત્તા બીટા ગામા વત્તા ગામા આલ્ફા. હવે આનું સૂત્ર છે શૂન્યોના ગુણાકારના સરવાળાનું સૂત્ર છે આલ્ફા બીટા વત્તા બીટા ગામા વત્તા ગામા આલ્ફા. આનું સૂત્ર છે C/A, પણ C પાછો અહીંયા આગળ C અચળ પદ છે, પણ અહીંયા આગળ C શું છે? એક્સનો સહગુણક અને A એટલે એક્સ ઘનનો સહગુણક. તો જો અહીંયા પણ A અલગ છે, અહીંયા પણ A અલગ છે, અને આમાં ત્રીજું સૂત્ર આવશે શૂન્યોનો ગુણાકાર. તો શૂન્યોનો ગુણાકાર એટલે આલ્ફા બીટા ગામા, આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા, એટલે આપણે લખીએ આલ્ફા બીટા ગામા, અને એનું સૂત્ર છે -D/A, અને -D હવે અહીંયા D એટલે અચળ પદ અને A એટલે એક્સ ઘનનો સહગુણક.
તો ત્રિઘાત બહુપદીમાં 3 સૂત્રો, એમાંથી પહેલું સૂત્ર છે શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા વત્તા ગામા ઇઝ ઇક્વલ ટુ -b/a બરાબર માઇનસ એક્સ સ્ક્વેરનો સહગુણક અપોન a એટલે એક્સ ઘનનો સહગુણક. શૂન્યોના ગુણાકારનો સરવાળો એટલે આલ્ફા બીટા વત્તા બીટા ગામા વત્તા ગામા આલ્ફા. તો શૂન્યોના ગુણાકારનો સરવાળો એટલે આલ્ફા બીટા વત્તા બીટા ગામા વત્તા ગામા આલ્ફા. સૂત્ર c/a, c એટલે એક્સનો સહગુણક અને a એટલે એક્સ ઘનનો સહગુણક. અને શૂન્યોના ગુણાકારનો સરવાળો, શૂન્યોનો ગુણાકાર, અહીંયા શૂન્યોના ગુણાકારનો સરવાળો, જો કદાચ મેં બોલવામાં ભૂલ કરી હોય તો શૂન્યોનો ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા બરાબર -d/a, -d એટલે અચળ પદ અપોન એક્સ ઘનનો સહગુણક. હવે આ સૂત્રો જ્યાં સુધી તમને ના આવડે ત્યાં સુધી હું તમને આના ફોટો પાડીને મોકલી દઈશ, એટલે તમારી પાસે તમને નોટબુકમાં લખવામાં સરળતા રહે. કદાચ વિડીયોમાં જોઈને તમને લખવામાં થોડું એ થતું હોય તો કાં તો આનો ફોટો પાડીને મોકલીશ ને કાં તો પછી નોટમાં લખીને મોકલીશ. બેમાંથી કોઈ એક હું તમને મોકલીશ ગ્રુપમાં. હવે જ્યાં સુધી તમને આટલા સૂત્રો મોઢે નહીં થાય ત્યાં સુધી આપણે આગળના દાખલા ગણી નહીં શકીએ. ગણીશું તો પણ તમને મોઢે નહીં આવડતા હોય તો દાખલામાં ખબર પડી જશે, પણ જાતે નહીં આવડે. એટલે જાતે ગણવા માટે સૂત્ર મોઢે કરવા બહુ જરૂરી છે. તો આ વિડીયોનું હોમવર્ક છે કે હું તમને આ ફોટો પાડીને મોકલું છું. લખતો નથી કારણ કે આ ફોટો બરાબર સરસ આવી જશે અને હું તમને ફોટો જ મોકલું છું. તો ફોટો પાડીને મોકલું છું, એના પરથી નોટમાં લખી લો. 2 વાર લખી અને મોઢે કરી નાખો. 2 વાર લખીને તો હોમવર્ક તમારે ગ્રુપમાં મૂકવાનું જ છે, પણ મોઢે પણ કરવાનું છે. એટલે ઓફિસના સ્ટાફમાંથી કોઈનો ફોન આવે ને તમને મોઢે પૂછે તો તમારે મોઢે જવાબ આપવો પડશે. રાઈટ? તો મોઢે કરી નાખજો અને તમે મોઢે કરશો, મને ફીડબેક મળશે, પછી જ આપણે આગળના દાખલા ગણી શકીશું. રાઈટ? તો આજથી શરૂ કરી દો. તો આપણે નેક્સ્ટ વિડીયો એટલે આટલું મોઢે થઈ જશે, એના પછી આપણે સ્વાધ્યાય 2.2ના દાખલા જોઈશું. ચાલો, ધન્યવાદ.